કેમ છો દોસ્તો? ચૂંટણી ચાલીસા, પણ આજે ચૂંટણી ચાલીસા ક્યાંથી એ હું નથી કહેવાનો, આજે તમારે નક્કી કરવાનું છે. તમારા માટે એક નાનકડું આજે સસ્પેન્સ લઈને આવ્યો છું અને એની સાથે સાથે એક જબરજસ્ત એવું આશ્ચર્ય કે તમને નવાઈ લાગશે કે ખરેખરમાં ગુજરાતમાં આવું પણ હોય. જી હા, ગુજરાતનું એક એવું પહેલું બતાવવું છે. સૌથી પહેલાં તો આ સડક, આ ગલી અને એની અંદર બનેલા મોટા મોટા બંગલા, આગળ ઊભેલી મોટી મોટી ગાડીઓ, પાક્કી સડક, સ્વચ્છતા અહીંયા આગળ, આ બધું જ તમે જુઓ તો કદાચ એવું લાગે કે કોઈ મોટા શહેરની કોઈ પોશ સોસાયટી આ હશે, પણ ના, એવું નથી. અત્યારે જ્યાં હું ઊભો છું એક ગામ છે. કયું ગામ છે એ આગળ તમને બતાવવું છે. જ્યારે તમે જોશો, સાંભળશો તો તમારી નવાઈનો પાર નહીં રહે. એક એવું ગામ જે શહેરોને પણ ટક્કર મારે, પછી એ શિક્ષણની વાત હોય કે વાત હોય સમૃદ્ધિની. એક એવું ગામ કે જ્યાં 1947માં પહેલી સ્કૂલ બની ગઈ હતી, 1960માં તો અહીંયા અંગ્રેજી સ્કૂલ બની ગઈ હતી અને 1955-56માં અહીંયા એક સરસ મજાની લાઇબ્રેરી, પુસ્તકાલય પણ બની ગયું હતું. કયું છે ગામ? આવો એની એક વિશિષ્ટ ઓળખ હવે તમને કરાવું. એક એવું ગામ કે જ્યાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 નહીં પણ 18 બેંકો છે. અને એટલું સમૃદ્ધ ગામ કે આ બેંકોની અંદર થાપણ કેટલી છે જ્યારે સાંભળશો તો તમારા આંખના આમ ભવા ઊંચા થઈ જશે, આંખો ફાટી જશે. 5,500 કરોડ કરતાં પણ વધારેની થાપણ આ ગામની અંદર, આ બેંકોની અંદર સચવાયેલી છે. બોલો. અને એની સાથે એક બીજું વિશિષ્ટ મહત્વ પણ છે આ ગામનું. આવો હવે એ બતાવું. આ છે એ ગામ જે એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ છે, ભારતનું સૌથી મોંઘું ગામ કહેવાય છે. અને એની સાથે સાથે આ એની એક અલાયદી ઓળખ, દેશભક્તિ માટેની એ પહેચાન, જે અત્યારે મારી પાછળ જુઓ છો તમે, જે સ્મારક બનેલું છે, આ ઇન્ડિયન એરફોર્સના વિમાન છે અને જે સ્મારક બનાવાયું છે જેના પર અત્યારે હું ઊભો છું એ છે ભુજ એરફોર્સનો રનવે. જી હા, ભુજ એરફોર્સ સ્ટેશનનો રનવે, જે 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાને બોમ્બ મારો કરી અને તોડી નાખ્યો હતો. અને એક રાતની અંદર એ રનવે બનાવવામાં આવ્યો હતો, જે ગામની મહિલાઓ દ્વારા, જે ગામની બહેનો, દીકરીઓ, માતાઓ દ્વારા એ રનવે બનાવવામાં આવ્યો. જે ગામ લોકોએ એ રનવે બનાવ્યો એ છે આ માધાપર ગામ અને એ જ આ વિરાંગના સ્મારક બનાવવામાં આવ્યું છે. 1971નું યુદ્ધ, હમણાં એક ફિલ્મ પણ આવી હતી, ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા. બસ આ જ દેશભક્તિ, આ જ વિરાંગનાઓ કે જેમણે એક રાતની અંદર એ રનવે બનાવ્યો હતો અને યુદ્ધની અંદર ભારતની જીત સુનિશ્ચિત કરી હતી, એ જ ગામની આજે મુલાકાત કરાવવી છે. આમ તો એ 1971ના શૌર્ય વિશે તો આપ જાણો જ છો, પણ આ ગામની એવી વાતો બતાવવી છે જે અત્યાર સુધી કોઈએ તમને નથી કહી, નથી તમે ક્યાંય સાંભળી. એ બેંકો, એ શાળાઓ અને એ ગામનું સમૃદ્ધ જીવન આપને બતાવવું છે. ગામના સરપંચ, એટલે કે અત્યારે તો કોઈ સરપંચ છે નહીં, ટર્મ પૂરી થઈ ગઈ છે, અત્યારે તો સરપંચની હવે ચૂંટણી થવાની રાહ જોવાય છે, પણ જે પૂર્વ સરપંચ છે એમની સાથે પણ વાત કરીશું. સૌથી પહેલાં વાત કરવી છે શિક્ષણની. જે મેં શરૂઆતમાં કહ્યું ને, 1947ની અંદર શિક્ષણનો પાયો આ ગામની અંદર નખાઈ ચૂક્યો હતો. સૌથી પહેલાં એ નાના નાના બાળકોને મળીએ, એમના મા બાપને મળીએ અને જાણીએ કે શિક્ષણની સુવિધા કેવી છે, શું ખરેખર શહેરોને ટક્કર મારે એવી છે. અને પછી વાત કરીએ આ ગામની દોમ સાહેબીની. અને અહીંયા છોકરાઓને સ્કૂલમાંથી છૂટવાનો ટાઈમ છે. નાના નાના ફૂલ જેવા બાળકો, ભૂલકાઓ છે, અને જેવો હમણાં બેલ વાગ્યો બધા જ નાચી ઉઠ્યા હતા કે હા 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 હા. અને અહીંયા બહેનો પણ છે. અચ્છા મેડમ, તમારી સાથે વાત કરવી છે. આ સ્કૂલની અંદર આમ તો લખ્યું છે 1950થી આ સ્કૂલ ચાલે છે. અત્યારે ગામના લોકોને ક્યાંય બહાર જવાની, ઇંગ્લિશ મીડિયમ હોય કે કોઈ પણ, બધી જ સુવિધા અહીંયા મળી રહે? યસ સર, બધું જ. અને શિક્ષણ સારામાં સારું શિક્ષણ છે, સાથે ક્યુરિક્યુલમ એક્ટિવિટીઝ બધું થાય છે. મંથમાં 1-2 વાર કોમ્પિટિશન હોય છે. અચ્છા, બધું જ અલગ અલગ. આ બાજુ વાલીઓ પણ છે બાળકોને લેવા માટે. આપણે જોઈએ ને જેમ બધા ભેગા થઈ જાય, મમ્મીઓ બધી પહોંચી ગઈ છે અહીંયા આગળ. આ સ્કૂલમાં કેવું શિક્ષણ આપવામાં આવે બેન અહીંયા બાળકોને? ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, બધી જ સુવિધા આપણા ગામની અંદર? યા, એજ્યુકેશન ઇઝ વેરી ફાઇન એકચ્યુઅલી, અને બધું જ સારું છે. ફેસિલિટીઝ એન્ડ ઓલ ગુડ. ટીચર્સ પણ બધા સારા છે, સ્ટાફ એન્ડ ઓલ ગુડ. અચ્છા, એક શહેરને પણ ટક્કર મારે, બેન આગળ આવતા રહો થોડા, શહેરને પણ ટક્કર મારે એવી સુવિધા અહીંયા આગળ હોય એવું મને દેખાય છે. વાત સાચી કદાચ જો ભૂલ ના કરું? હા, એમ બરોબર છે. ટોટલી સુવિધા સારી આપવામાં આવે છે અને અત્યારે પણ ડેવલપમેન્ટમાં છે. જે સુવિધા હજી પણ વધારે આપે એવું કરવામાં ચાલુ છે, તેના પ્રયત્ન ચાલુ છે. સ્કૂલમાં યુનિફોર્મ્સ ચેન્જ થવાના છે નેક્સ્ટ યરથી. ઘણું જ બધું ડેવલપમેન્ટ થવાનું છે, જે છે એનાથી પણ વધારે થવાનું છે. અચ્છા, જે છે એનાથી પણ વધારે થવાનું, એટલે ક્યાંય આજુબાજુ મોટા શહેરમાં બાળકોના સારા ભવિષ્ય માટે ક્યાંય જવાની જરૂર નથી? ના, એકદમ બરાબર. પ્રિન્સિપાલ પણ સરસ છે, સ્ટાફ, શિક્ષકગણ બધા એકદમ વ્યવસ્થિત છે અને છોકરાઓને પણ અહીંયાથી બીજે ક્યાંય જવાની ઈચ્છા જ નથી થતી.
અને એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ એમનેમ નથી કહેવાતું ભાઈ, સૌથી પૈસાદાર ગામ એમનેમ નથી કહેવાતું, સૌથી ધનિક ગામ. આ એની સ્કૂલ છે વાલબાઈ કરસન વરસાણી વિદ્યા વિભાગ, અને એમાં આ ઇંગ્લિશ મીડિયમ સેક્શન છે. 30/4/1950ની અંદર આ સ્કૂલની સ્થાપના થઈ હતી. એટલે વિચાર કરો કે કેટલી પહેલાંથી અહીંયા આગળ એક શિક્ષણની વ્યવસ્થા ઊભી કરાઈ. જેમ મેં શરૂઆતમાં કહ્યું હતું કે 1947માં સૌથી પહેલાં તો અહીંયા સ્કૂલની સ્થાપના થઈ, એટલે શિક્ષણને સૌથી પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું. અને એનું જ પરિણામ છે અત્યારે કે બાળકો છોકરાઓ તો ઠીક છે, ટીચરો પણ કડકડાટ ઇંગ્લિશ બોલતા હશે, સ્વાભાવિક છે બેન? યસ સર. યસ સર, મેં જવાબ પૂછ્યો તો ઇંગ્લિશમાં યસ સર, અને મમ્મીઓ પણ કડકડાટ ઇંગ્લિશ બોલે છે. જોયું તમે હમણાં એક પેલા બેન હતા, બહુ જોરદાર એમ. એટલે સમૃદ્ધિ ગામની કોને કહેવાય? ગુજરાત ગામડામાં વસે છે, ભારત ગામડામાં વસે છે, પણ એ ગામડું કેવું હોવું જોઈએ એનું આદર્શ ઉદાહરણ છે. કોઈ પણ ગામ વિશે જાણવું હોય તો સ્વાભાવિક છે ગામની ગલીએ ગલી ફરવી પડે. ગલીએ ગલી ફરી આવ્યો હું, સ્કૂલો પણ જોઈ, પણ એનું સાચું ચિત્ર તો સરપંચ પાસેથી જાણવા મળે. આખરે આ ગામ આટલું સમૃદ્ધ બન્યું કેવી રીતે? આમ તો કહેવાય છે કે અહીંના જે પટેલ છે, 24 ગામ લેવા પટેલ સમાજના લોકો અહીંયા આવીને વસ્યા હતા. 550 વર્ષ જૂનો આ ગામનો ઇતિહાસ છે. પણ અહીંયા જે આ પટેલો આવીને વસ્યા એ વિદેશ ગયા, પહેલાં આફ્રિકા, અને આફ્રિકામાં જે ક્રાઇસિસ થયા એ પછી યુરોપમાં લંડન જઈને વસ્યા અલગ અલગ જગ્યાએ, અને ત્યાંથી જે થાપણો અહીંયા આગળ એમણે મૂકી બેન્કોની અંદર, એ થાપણોના કારણે ગામ સમૃદ્ધ બન્યું છે. અઢળક દાન પણ ગામ માટે આપ્યું છે. પણ ગામનો વિકાસ કેવી રીતે થયો? અર્જણભાઈ આપણી સાથે છે, ગામના પૂર્વ સરપંચ છે. અર્જણભાઈ, આ રામ રામ. પહેલાં તો કેમ, સારું ને? આનંદ આનંદ. પણ આ ગામ એટલે ગામ, માધાપર ગામ એટલે આમ કહેવું પડે. આમ આપણે હરખાઈ બેસી જાય, પલાઠી મારીને ગામના ચોરે બેઠા છીએ તો આમ લાગે આપણને કે હા ગામની મોજ જુદી છે હો ભાઈ. અહીંયા આમ વડલા નીચે બેસવું, આજકાલ આમ અમારા શહેરો માટે છે ને અર્જણભાઈ, આમ વડલા નીચે બેસવું ને બહુ મોટી સૌભાગ્યની વાત છે. આવું બધું અમારે હવે જોવા નથી મળતું, બધું વયું ગયું છે, ટાઈમ નથી પાછો, અને આવો માહોલ નથી. હવે માધાપરની આપણે વાત કરી તો આ સમૃદ્ધિ આવી કેવી રીતે, ગામ ડેવલપ થયું કેવી રીતે? તમે સરપંચ રહ્યા, તમે કાર્યો કર્યા હશે, પણ પહેલાં થોડો ઇતિહાસ જાણી લઈએ. પટેલો એકદમ ખમતી અને હાર્ડ મજૂરી કરવાવાળો સમાજ છે. આજે પણ એનો ગુજરાતનો ઇતિહાસ છે. એ પૈકીને કચ્છની અંદર અમારા પટેલ 24 ગામ ભુજ તાલુકાના, એમના અમારા સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વાદથી આઝાદી પહેલે વિદેશોની અંદર જવાની શરૂઆત કરી. હવે વિદેશો ગયા પછી ત્યાં ગઈને એની જે સમસ્યાઓ નજર સામે આવી કે ભાઈ ભણતર અભણના કારણે જે સમસ્યા ઊભી થઈ, ત્યારે પહેલું પગથિયું એ એજ્યુકેશન માટે આવનાર પેઢીને મળે એની શરૂઆત કરી 1937માં. આજે એના સંકુલો ઉભેલા છે. 70 વર્ષથી શાળાઓ છે. તો એની અંદર બાળકોને શિક્ષણ મળે અને આવનાર પેઢી શિક્ષિત બને અને વિદેશોની અંદર જાય, એવી અમારો વડીલોનો જે મનની જે ભાવના હતી એ આજે દેખાઈ રહી છે. વડીલો અમારા પરિવારમાંથી વિદેશોમાં જે તે સમયે એક પરિવારમાંથી એક વ્યક્તિ જવા મળ્યો. આફ્રિકા હોય, પછી સમયાંતર દુબઈ ચાલુ થયું, વિદેશોની અંદર આફ્રિકાથી કરીને લંડન ગયા, અમેરિકા ગયા, ઓસ્ટ્રેલિયા ગયા. આજે વિદેશોની દરેક દુનિયાના દેશોની અંદર આ માધાપરના પરિવારો છે. વડીલોએ ત્યાં જઈ અને જે પૈસા પાત્ર થોડા ઘણા કમાણા એના આજે પણ દાનથી શૈક્ષણિક સંકુલો હોય. એ જમાનાની અંદર આઝાદી વખતે 1950ની અંદર માધાપરની અંદર મેડિકલ સુવિધા માટે પણ એક દવાખાનું બન્યું હતું. અચ્છા, મેડિકલ સુવિધા માટે દવાખાનું. એટલે આપણે જે અહીંથી જે પટેલો ગયા ત્યાં વિદેશની અંદર, ઈસ્ટ આફ્રિકા ગયા જો હું ભૂલ નથી કરતો, બરાબર ને? ત્યાં આગળ રેલવે લાઇનની કામગીરી કરતા, રેલવે પાટા નાખવાની કાળી મજૂરી કરતા, કાળી મજૂરી કરી અને પોતાના બાળકો અથવા તો આવનાર પેઢીનું ભવિષ્ય ઉજળું કરવા માટે ત્યાંથી કાળી મજૂરીના પૈસા અહીંયા મોકલતા અને અહીંયા આરોગ્ય, શિક્ષણ એ બધું ઊભું કર્યું. એના ઉદાહરણ આજે પણ અમારી જે લોકલ બોર્ડ, કેન્દ્ર સરકારની કચ્છનો જ્યારે વિકાસ બોર્ડ હતો, એની જે સુવિધાઓ મળી એના ભાગરૂપે એની અંદર યોગદાન વિદેશોની અંદર જે પૈસા આવ્યા, દાતાઓનું નામ શીખે પણ આજે તકતીઓ લાગેલી છે. એટલે શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ આ ગામે અનેક એવી સુવિધાઓ ઊભી કરી આઝાદી સમયથી. એની સાથે પર્યાવરણ માટે, જળ સંચય માટે તળાવો હોય અને વૃક્ષારોપણ, સાર્વજનિક જગ્યાઓમાં તમે આજે પણ હરિયાળી જોશો. એ હરિયાળી એક સુખા ભાટ વિસ્તાર કહેવાતો કચ્છ, એ સમયે પણ કચ્છની અંદર માધાપરની અંદર હજારો વૃક્ષો વાવી વિદેશના સહયોગથી, અને કચ્છની અંદર માધાપરના લગભગ ખેડૂતો ખેતીની સાથે જોડાયેલો સમુદાય હતો. એટલે સ્વાભાવિક છે કે પર્યાવરણ સાથે એનો પ્રેમ હોય, પણ એ પ્રેમને ગામને પણ એનો લાભ મળે એવા ઉદ્દેશથી સારા કાર્ય કરો. એમાં પશુધન માટે, માલધારીઓ માટેની સુવિધા હોય, જળ સંચય હોય, તળાવો, નદી નાળા,
અનેક સુવિધાઓ જે પ્રજાલક્ષી કાર્ય હોય એ અમારા વારસાગત છે અને આજે પણ એ પરંપરા ચાલુ છે. માધાપરની અંદર તળાવ સમિતિ હોય, કચ્છના અનેક ગામડાઓની અંદર તળાવોની સુવિધા કરવી હોય, ડેમો બનાવવા હોય, નાના મોટા જળાશયો, વૃક્ષારોપણના સારા કાર્ય હોય. આજે પણ તમે અમારા ગામની આજુબાજુ જાજો, ગત અમારા ભુજ મંદિરના 200 વર્ષનો ઉત્સવ હતો, એને દરમિયાન સંતોના આશીર્વાદથી 2000 વૃક્ષો વાવવામાં આવ્યા. આજે ઘટાદાર વૃક્ષો છે. આજે પણ મોટા મોટા, તેમાં 2-3 એકરની અંદર એકસાથે 1000-2000 ઝાડ. તો પર્યાવરણનું કાર્ય હોય એના માટે પણ અમારા ગામની જે પટેલો સમાજની જે અંદરની ભાવના જે છે એ કાયમી પ્રજાલક્ષી રહી. એમાં માત્ર એક સમુદાય માટે નહીં, દરેક સમય આજે અમારે એટલે સર્વજન સુખાય સર્વજન હિતાય આપણે જે કહીએ, જે આપણી ભાવના એ હંમેશાથી રહી છે. અચ્છા હવે આપણે આ વાત કરી 1971નું, તો આમ જુઓ તો આપણને એ તો ઇતિહાસ આપણને ખબર છે કે કેવી રીતે વીરાંગનાઓએ આખો રનવે બનાવ્યો અને દેશભક્તિનું એક જબરજસ્ત ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને એ આખો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો 71ના યુદ્ધમાં પાકિસ્તાન વચ્ચેનો. પણ આપણે વાત સમૃદ્ધિની કરવી છે. મેં કંઈક જાણ્યું છે 5-5.5 હજાર કરોડ રૂપિયાની થાપણ અહીંયા ગામમાં ભેગી થઈ છે. આટલું બધું? 1974-75ની અંદર ઇન્દિરા ગાંધીજી જ્યારે શાસનમાં હતા ત્યારે એક નાની બચત યોજના કરીને દેશને અને પ્રજાની અંદર જાગૃતિ આવે કે ભાઈ પૈસાની બચત થાય, એની શરૂઆતના ભાગરૂપે અમારા વિદેશોમાં વસતા વડીલો એ પૈસાને ત્યાં સ્થાપન કરતા અને આ યોજનાથી ત્યારે સરકારે એમ કીધું કે જે ગામની અંદર સ્થાપન થશે એ ગામના 2% ગામના વિકાસ માટે સરકાર એક સહાય તરીકે, ગ્રાન્ટ તરીકે આપશે. તો જે તે સમયે અમારા વિચારશીલ વડવાઓ દાનથી ગામની સુવિધા ઊભી થતી હતી. તો પછી વિચાર કર્યો કે બેંકોની અંદર આપણે સ્થાપન રાખી, એ સ્થાપનને સરકારના જે નિયમ પ્રમાણે રાખી, જેથી કરીને 2% ગામને સુવિધાના ભાગરૂપે જો આપવામાં આવે તો ગામનો ડબલ વિકાસ થાય. એ વિચારસરણીથી અમારા ગામના જાદવજી વેલજી વરસાણી એ નાની બચતના એજન્ટ બન્યા અને એના માધ્યમથી આફ્રિકા, લંડન અને અમેરિકા, ત્યારે એટલા દેશોમાં, ઓસ્ટ્રેલિયા તો હમણાં શરૂઆત થઈ, એ દેશોની અંદર અમારા જે વડવાઓ હતા એમના જે ત્યાં સ્થાપનની એની બચત થતી, એક જન્મભૂમિ સાથેની લાગણી અને દેશ પ્રત્યેની એની જે ભાવના જે છે એના ભાગરૂપે ત્યાંથી કમ્પ્લીટલી પૈસાની બચત અહીંયા ભારતની બેંકોની અંદર સ્થાપન કરવામાં આવતી. અને ખાસ કરીને પોસ્ટ ઓફિસ હોય, અમારી બેંકો બરોડા હોય ત્યારે 3-4 બેંકો હતી, આજ તો 16-17 બેંકો છે માધાપરની અંદર. એ બેંકોના નાની બચતના જે ગ્રાન્ટના કારણે અમારા વડવાઓએ અહીંયા બહુ મોટી સ્થાપનો કરી. એ સ્થાપન એમને એમ રહી, કારણ કે વડવાઓએ કોઈ પૈસા ઉપાડ્યા નહીં. એની બીજી ત્રીજી પેઢી આવી ગઈ, પછી સ્થાપન સાથે સાથે આજે બેંકોની અંદર જે ડિપોઝિટો છે એ મહત્વ અમારા વડીલોની જે વર્ષોની કમાણીની હતી એનો ભાગ છે. એટલે અધિકારીઓ જે સ્થાયી થયા તો આ તો બધા લગભગ મને લાગે છે જે એરફોર્સનું તો મોટું સ્ટેશન છે, 3 એજન્સી અહીંયા આગળ છે, રો પણ અહીંયા છે, ઘણા બધા અહીંયા, એટલે ડિફેન્સનું હબ છે આપણું. તો મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ આર્મી હોય, BSF હોય, નેવી હોય કે પછી આર્મી એરફોર્સ હોય, તો ગુજરાત બહારના અધિકારીઓ હોય છે. એટલે એ બહારના અધિકારીઓ પણ અહીંયા રહેવા માટે એમને એમ થઈ જાય છે કે વસવું તો અહીંયા જ વસી જાય. અહીંયા ઘણા છે. આજે તમે ગોકુલધામની અંદર ઓછામાં ઓછા 350-400 પરિવાર છે, સારી પોસ્ટ ઉપર રહેલા. આજે આર્મી હોય, એરફોર્સ હોય, એને જે રિટાયર થાય ને એને પેન્શનના ભાગરૂપે જે કોઈ અવિરત પૈસા મળતા હોય એ પણ અહીંયા ડિપોઝિટ કરે. એટલે છેલ્લા કોરોના પછીના સમયની અંદર જે અહીંયા કારણે ડિપોઝિટ વધી 5માંથી 6-7 પહોંચી, એમાં એમનો પણ ભાગ છે. કારણ કે એને પોસ્ટ ઓફિસની અંદર કે સરકારની જેવી જે યોજનાઓની રીતે અંતર્ગત એને જે ડિપોઝિટ કરવાની થતી હોય એના કારણે ડિપોઝિટ દર દિન પ્રતિદિન વધતી રહી અને આજે જે 6-7 હજાર કરોડ જે માધાપરમાં કેટલી 7,000 કરોડ. હું તો 5-5.5 કહેતો હતો, એટલે લગભગ આ મારો આંકડો કદાચ 2 વર્ષ જૂનો હશે. 6-7 હજાર કરોડ આ બેંકોની અંદર થાપણ છે. વાત છે એટલે અદ્ભુત. અને અર્જણભાઈ, ખરેખર મજા આવી તમારી સાથે વાતચીત કરવાની. જો આ ગોકુળિયું ગામ જે આપણે કહીએ છીએ, આ એ યોજના ગોકુળિયું ગામ જે એક વખતે સરકાર લાવી હતી, પછી શું થયું શું નહીં એ તો લોકો સારી રીતે જાણે છે. પણ હા, તાળી હંમેશા 2 હાથે વાગે એમ આપણે કહીએ છીએ ને, એ અહીંયા જોવા મળે છે. કારણ કે એક તરફ જો સરકાર આપતી હોય, બીજી તરફ લોકોની, નાગરિકોની પણ જવાબદારી બને છે. અને આ તો પોતાના બળે ઊભું થયેલું ગામ છે. વડવાઓના જોર ઉપર એમણે કાળી મજૂરી કરી અને આજે આ ગામને સોનાનો દિવસ બતાવ્યો છે. વિદેશોમાં જઈ અને પરસેવો પાડ્યો અને કદાચ યાતનાઓ પણ અનેક સહન કરી અને એની જ અત્યારે આ ફળશ્રુતિ છે કે દોમ સાહેબીમાં 6-7 હજાર કરોડ રૂપિયાની થાપણો બેંકમાં પડી હોય. 17-18 બેંક એક ગામની અંદર હોય. સ્કૂલો તમે જુઓ તો શહેરમાં ના જોવા મળે એવી. એટલે ગજબ કહેવાય એમ. થેન્ક યુ સો મચ અર્જણભાઈ, તમે સમય ફાળવ્યો અમારા માટે. ખૂબ ખૂબ આભાર. જનરલી મોટા શહેરોમાં પણ આપણે કોઈ શાક માર્કેટની અંદર જઈએ, અમુક જે હમણાં નવા બન્યા છે એની વાત જુદી છે કે અમદાવાદના પાલડીની અંદર પેલું એક એલિટ શાક માર્કેટ છે,
હા તેની વાત જુદી છે, પણ એક આપણને આપણે એ વસ્તુ જોતા આવ્યા છીએ કે શાક માર્કેટમાં જ્યારે જઈએ તો વસ્તુ શું થાય, ગાયો રખડતી હોય, ગંદકી જોવા મળતી હોય અને પગમાં પચ થાય ને થોડું ઇરિટેશન થાય એવી રીતનું હોય. પણ જ્યારે તમે માધાપર ગામની અંદર આવો અને અહીંયા આગળ તમે માનશો નહીં, આરસીસીના રોડ ઉપર આ ઢાળ ઉપર ચાલીને હું જઉં છું, આ બાજુ તમે જુઓ સરસ મજાના સુંદર મકાનો દેખાય છે, શહેરના બંગલાઓને ટક્કર મારે એવા બધા મકાનો દેખાય છે. નદીમાં ખેર અત્યારે ઉનાળો છે એટલે પાણી નથી, અને આ બાજુ અહીંયા હવે એવું આરસીસીથી આખું ભરેલું શાક માર્કેટ છે. અર્જણભાઈ પણ અહીંયા આગળ છે. અર્જણભાઈ પૂર્વ સરપંચ છે ગામના, એમની સાથે આપણે વાત કરીએ આગળ, અને એ અહીંયા આગળ આપણી સાથે છે. આ શાક માર્કેટ પહેલાં તમને બતાવી દઉં કે કેવું છે. અહીંયા એકદમ વ્યવસ્થિત બધાને બેસવા માટેના ઓટલા બનાવાયેલા છે, ઉપર પતરાના શેડ નાખેલા છે. જે શાક વિક્રેતાઓ છે, બકાલીઓ જે પણ અહીંયા હોય એમના માટેના નંબર આપેલા છે, પોતપોતાની જગ્યાએ બેસવાનું, ના કોઈ મગજમારી ના કંઈ. આહા દેશી ટામેટા છે, હા ભાગ્યે જ જોવા મળે આવા દેશી ટામેટા આપણા શહેરની અંદર. દેશી ટામેટા છે, દેશી મરચાં છે, આ દેશી કાકડી છે. એટલે શાક બહુ એકદમ અહીંયા વ્યવસ્થિત રીતે કોઈ પણ આવે, ક્યાંય કોઈ ગંદકી નહીં, ચોખ્ખાઈની સાથે એકદમ વ્યવસ્થિત રીતે અહીંયા શાક તમે ખરીદી શકો એ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનો છે એમની સાથે વાત કરીએ. માસી, અહીંયા શાક માર્કેટ છે, જનરલી આવું તો અમે શહેરમાંથી જોતા હોઈએ, શહેરોમાં આવું તો શાક માર્કેટ નથી, એવું જોરદાર શાક માર્કેટ અહીંયા તો છે ગામમાં. શહેરમાં છે ભુજમાં, પણ તેને યુઝ નથી કરતા બધા. આને યુઝ કરે છે બધા માધાપરમાં. હા, શહેરમાં બનાવ્યું છે ભુજમાં મોટું, પણ ત્યાં કોઈ બેસતા નથી. લોકો રોડ ઉપર જ બેસવા વધુ પસંદ કરે છે. હા, અને ગંદકી ને આ તે જનરલી શાક માર્કેટમાં એક આપણને ઇમ્પ્રેશન હોય, પગમાં પચ થાય. અહીંયા એકદમ ચોખ્ખાઈ એટલે મજા આવે શાક લેવાની. ગામ જ ચોખ્ખું છે ને, માધાપર પટેલનું ગામ એટલે ચોખ્ખું જ કહેવાય. તમે અહીંયા જ રહેવાનું તમારે માધાપરમાં? હા માધાપર અહીંયા જ? ના, ઉધોભાગ 3માં લઉં છું, માધાપર જૂનાવાસમાં આવે છે. કોબીનો દડો, હા, અને ફુલાવર છે, બધું એકદમ તાજું સવારનું ઉતરેલું ફ્રેશ. ખીરા પણ મળે અને દેશી કાકડી પણ મળે. એટલે મજા છે ભાઈ અહીંયા માધાપરના લોકોને. તો ખરેખર ગામ એવું છે કે એકવાર અહીંયા આવો ને તો સાહેબ એકવાર વિચાર તો આવે કે અહીંયા વસી જવું છે. અને માધાપરના ચોરે અત્યારે આપણે આવ્યા છીએ, લોકો બેઠા છે. દાદા રામ રામ. સર. ક્યાં રહેવાનું? અહીંયા જ માધાપર? અચ્છા, જીવનના કેટલા દશક ગાળ્યા માધાપરમાં? 4. અચ્છા, 40 વર્ષથી અહીંયા રહો છો. કેવું માધાપરને આમ બદલાતું કેવું જોયું? એકદમ સારું. એમ અહીંયા જીવન ધોરણ કેવું, મજા આવે? એકદમ ઊંચું, એકદમ સારું. હા. તમારે ક્યાં રહેવાનું સાહેબ? અમે લંડનના. હા, તમે લંડનથી આવો છો? લંડનથી આવીએ, દર વર્ષે આવીએ, માધાપરના જ છીએ. અચ્છા. અને આ અમારા મધરલેન્ડ છે. અમારા બાપુજીને બધા અહીંયા જીવન કાઢ્યું છે. બરાબર છે. તો એમની યાદમાં અમે અહીંયા આવીએ, કારણ કે અહીંયા શાંતિ મળે માધાપર. હા, બરાબર છે. લંડનની જે ભાગદોડ વાળી જિંદગી, કદાચ બરફવાળી તડકો લેવા. અચ્છા, બરફના તડકો અને વતનની જે હૂંફ, એની ખુશ્બુ, એની ખુશ્બુ વતનની. હા, માતૃભૂમિ છે ને માતાની. કેટલા વર્ષથી છો લંડનમાં? લંડનનો તો 45-50 વર્ષ થઈ ગયા. 45. તો તમારી ઉંમર કેટલી? અમારી 67. 67. doesn't seem like 67, still look like a young man. Yes. So Madhapur is the best. Yes. Madhapur is the best village in India, in the whole Kutch. હા, એટલે આ વસ્તુ એ છે કે અહીંયા આગળ જ્યારે વિદેશથી લોકો આવતા હોય અને વતનની માટી અહીંયા ખેંચીને લાવતી હોય ને જે વાત કરે છે લોકો અહીંયા આગળ, એ અદ્ભુત વસ્તુ છે. એમ કે મોટા ભાગનું ગામ એનઆરઆઈનું છે. હવે વિચાર કરો, 6-7 હજાર કરોડ રૂપિયાની થાપણ હોય જે ગામની અંદર, અને એનઆરઆઈનું આ ગામ હોય, અને આવી રીતે અહીંયા ભેગા થતા હોય બધા, કેવો માહોલ જામતો હોય. ખરેખર એવું થાય કે અહીંયા જ બસી જઈએ. અને જે બીજા ઘરની વાત થઈ હતી કે જ્યાં એક વિરાંગના છે જેમણે એ રનવે 1971ના યુદ્ધની અંદર બનાવ્યો હતો, માધાપર ગામમાંથી એ રનવે બનાવવા માટે ગયા હતા. એમનું ઘર છે, એમને ત્યાં આવ્યા. બા રામ રામ. આ જેમની વાત થઈ હતી જે વિરાંગના, એ બા છે ને એની સાથે સાથે તમે માધાપરની જ્યારે આપણે સમૃદ્ધિની પણ વાત કરતા હોઈએ તો આ ઘર છે એનો બોલતો પુરાવો છે. કદાચ કોઈ ગામની અંદર આટલી આધુનિક રીતે બનાવેલું ઘર આ તે હોવું તો એ માધાપરની અંદર આપણને મળે. બા રામ રામ. અહીં બેસું? રામ રામ બાપા.
હા ના આપણે તમારી સાથે મારે ખાસ મેં માધાપરમાં તપાસ કરી તો મને ખબર પડી કે 1971નું જ્યારે આપણે યુદ્ધ થયું હતું એ વખતે જે રનવે બનાવવાની જરૂર પડી હતી તો આર્મીવાળા આવ્યા હતા અને અહીંથી આપણે ત્યાં મહિલાઓને બધાને લઈ ગયા હતા. તો શું હતી આખી કહાની એ તમારી પાસેથી જાણવું છે. એટલે શરૂઆતથી શું થયું, અમારા માધાપર ગામમાં ભારત પાકિસ્તાનની લડાઈ થઈ ત્યારે 18 દિવસ યુદ્ધ હાલ્યું. 18 દિવસ યુદ્ધ હાલ્યું. તેમાં છેલ્લે દીથી 2 દી પહેલાં એક રાતે 18 બોમ્બ પડ્યા. 18 બોમ્બ રેલવે ઉપર. એ ધડાકા અમારા અહીંયા કડે અમારા આ મેળી રગી જતી, એટલા ધડાકા અહીંયા સંભળાતા. તો તે દીના વખતમાં કલેક્ટર કોણ? ગોપાલસ્વામી ચૂંટણી કમિશનર બની ગયા. એ ગોપાલસ્વામી કલેક્ટર હતા. તો એને ભુજના, માધાપરના અને મિર્જાપરના લગે લગે એને માણસોને એને રાતે મિટિંગ ભરાણી. તેમાં અમારા ગામના સરપંચ જાદવજી શિવજી હિરાણી અને એક ગામ પંચાયતમાં સુંદરબેન જેઠા, હજી આ ઉતરી હતી, ફિલ્મ ઉતારી હતી, એ સુંદરબેન જેઠા, એ ત્યાં ગામ પંચાયતમાં હતા. તો એને સાથે લીધા અને મંત્રણા કરી તો એવી રીતે કહ્યું કે ભુજમાં માણસોને જગાડો કે રનવે સખત નાબૂદ થઈ ગયો એ, તો હવે કેવી રીતના પ્લેન ઉતરશે. તો ભુજના માણસો તો પોતપોતાના ઘર છોડીને પોતાના વતન ભાગી ગયા. માધાપરના માણસોને વાત કરી, નજીકના ગામડા મજાપર સુપકરના માણસોને વાત કરી, પણ માધાપરના માણ તૈયારી બતાવી અને ઘર દીઠ એક કાઢવાનો એને કલેક્ટરે કર્યો ઓર્ડર. પણ જેને 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 ઈચ્છા હતી એ નીકળ્યા. તો અમે બધા અમારી ખેતીવાડી અને ત્યાં મારો 1 વર્ષનો બાબો હતો. એ બાબો મારો ચાલવા શીખી ગયો હતો. તો મારા સસરાએ ને આ બેઠા મારા ઘરવાળાએ એને એમને રજા આપી. વાડીમાં નીંદવાનું કામ ચાલતું હતું ઘઉંનું. તો એને કીધું કે ત્યાં બહુ તોફાન હોય તો તમે ઓલું ન કરજો, અજરાઈ ન કરજો, અને સાદી રીતે હોય તો તમે કામ કરજો અને વિચારીને કરજો. બરાબર. એટલે ત્યાં એ પછી તમે ત્યાં કામ કરવા માટે ગયા અને જ્યારે રનવેનું કામ ચાલુ થયું તો એ માહોલ કેવો હતો? શું એ વખતે બોમ્બ પડતા હતા, બોમ્બ હતા, એની વચ્ચે તમે કામ કરતા હતા, જીવના જોખમે કામ કેવી રીતે કામ કર્યું? એટલે પછી ત્યાં અમે સવારે 7 વાગે ગામના મોભી વીકે પટેલ, તમે નામ સાંભળ્યું હશે, જાદવજી શિવજી હિરાણી, એ પણ ગામના મોભી, બહુ આમ ડરી જાય એવા માણસો નહીં. તો ભથાણમાં અમારા ગામના ભથાણમાં ગાડી વીકે પટેલની આવ્યું અને ત્યાં અમને માણસોને બધાને ત્યાં લઈ ગયા. એરપોર્ટ ગેટ ઉપર મિલિટરીની ઓફિસે ત્યાં એ અમારા મોટા માણસો મેન ગયા. એને મિલિટરીના સાહેબોએ એને બધાને સલાહ સૂચન સમજાવ્યું. અમે બધા એક બાજુ ઊભા હતા. પછી અંદર આવવાનો ઓર્ડર થયો તો અંદર ગયા અને ત્યાં પહેલે દિવસે અમે કામ ચાલુ કર્યું. 3 ફેરે 3 વખત પાકિસ્તાનનું વિમાન આવ્યું. તો એવી રીતે મિલિટરીના ઓફિસરે અમને સમજાવ્યું કે લાંબે છૂટક અવાજે સાયરન વાગે ત્યારે તમને આ ઝાડમાં સંતાઈ જવાનું અને આ રેલવે છોડીને ભાગી જવાનું. એ ભાગી ગયા એટલે લાંબે અવાજે સાયરન વાગશે એટલે તઈ તમને કામે લાગી જવાનું. તો અમે એ રીતે અમે કામ કરતા હતા. તો પહેલે દિવસે મને તે દીનું મને બધું આજને કોણે ઓઠે પડ્યું કે 3 વખત વિમાન આવ્યું. 3 વખત વિમાન આવ્યું ને અમે એ પ્રમાણે અમે એને જેને કહ્યું હતું એ પ્રમાણે અમે કામ કરતા હતા. તો તેથી ખાલી પાણી મળ્યું, ખાવાનું અમે લઈ નહોતા ગયા. લઈ જાય તો અમે સાચવી જાય, દોડ આખો દિવસ. તો પછી બીજે દી એ રેલવે બનાવ્યું અમે જ હતું. 2 વર્ષ એ એરપોર્ટમાંથી અમે કામ કર્યું હતું અને જામનગરના સરદારજી હતા, રાઠોડ કંપનીનું કામ હતું. તો એ રાઠોડ કંપનીનું કામ હતું. તો એને આ કલેક્ટરે ઓર્ડર કર્યો કે તમે કરી દેશો? તો કે ઓછામાં ઓછા 3 મહિના હાલે લાગે, લેબર ન જડે આમાં. એટલે પછી માધાપરના માણસોએ તૈયારી બતાવી અને બીજે દી સાધનો આવ્યા જામનગરથી. અચ્છા, આપણે જે તૈયાર કર્યો માધાપરના, આપણે જે માણસો ગયા, તમે વિરાંગનાઓ બધા એના મહિલાઓ જે સુંદરબેને કીધું એ પછી તમે ગયા, તો કેટલા વખતની અંદર આ રોડ આપણે જે હતો રનવે એ કેટલા વખતની અંદર આપણે બનાવી દીધો? 3 દિવસ કામ ધમધોકાર ચાલ્યું. ચોથે દિવસે લગભગ તૈયાર થવા કરતો તો 5મે દિવસે થોડું રિપેરનું હતું, એ થઈ ગયું. લગભગ 6ઠે દિવસે કે 5મે દિવસે પ્લેન ઉતર્યા હતા, એટલી મને ચોક્કસ ખબર છે. એટલે તમે અમારા માટે સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સમય તો કિંમતી જ છે.
પણ આ વસ્તુ એ કિંમતી છે. જી 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 થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. એટલે આ છે માધાપર ગામ. આમ જુઓ તો મોટા મોટા બંગલાઓ પણ તમને દેખાશે અને બીજી બાજુ એ ભાતીગળ ઓળખ એની એ શેરીઓ ગલીઓ એ સાચવીને રખાયેલું છે, આજે પણ જળવાયેલું છે. પણ ફરક એટલો છે કે દરેક જગ્યાએ તમને સમૃદ્ધિ અને વિકાસ દેખાય છે, પાકા રોડ રસ્તા દેખાય છે, સુવિધાઓ દેખાય છે. એની સાથે સાથે દેશભક્તિની ભાવના તો છે જ, કારણ કે 1971ના યુદ્ધની અંદર અહીંયા માધાપરની એ વીરાંગનાઓએ જે દેશભક્તિનો પરચમ લહેરાવ્યો હતો, જે રાતોરાત એક રાતમાં રનવે બનાવ્યો હતો અને યુદ્ધનું ચિત્ર આખું પલટી નાખ્યું હતું, એ છે આ માધાપર ગામ. અને આ માધાપર ગામની આ ખાસિયત છે અહીંના લોકોની ખુમારી, અહીંના લોકોની સર્વજન સુખાય સર્વજન હિતાયની ભાવના.